અ, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનું મેરિટ લિસ્ટ આવે ને ત્યારે ક્યારેક માત્ર 1 કે 2 માર્કથી માત્ર 1-2 માર્કથી વર્ષોની મહેનત અને સપનાઓ તૂટી જતા હોય છે. સાચી વાત છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે મોટા ભાગે આ નિર્ણાયક માર્ક એવા વિષયમાં કપાય છે જેને લોકો ગોખણપટ્ટીનો પહાડ માને છે. બિલકુલ. એટલે કે આપણું ગુજરાતી વ્યાકરણ. હમ. વ્યાકરણનું નામ પડે એટલે જાણે કાયદાની કોઈ જટિલ અને કંટાળાજનક ચોપડી સામે આવી જતી હોય એવું એવું ફીલ થાય. હા, ઘણા ઉમેદવારોને એવું જ લાગતું હોય છે. પણ આજના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણો વિષય છે ગુજરાતી વ્યાકરણનો એક બહુ જ મહત્વનો ટોપિક અલંકાર. જો કોઈ એમ કહે કે આમાં એક એવો જાદુ છુપાયેલો છે જે માત્ર 5 સેકન્ડમાં સાચો જવાબ આપી દે તો કેવું રહે? અરે, એ તો ખરેખર એક ગેમ ચેન્જર બની જાય. ચોક્કસ. આપણી પાસે ટીએટી, એચટીએટી, બીએડ અને જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે તૈયાર કરાયેલું એક અત્યંત સચોટ પ્રેઝન્ટેશન છે. અને આજનો આપણો ઉદ્દેશ માત્ર નિયમો વાંચવાનો નથી, પણ આ સ્લાઇડ બાય સ્લાઇડ પ્રેઝન્ટેશન સમજીને પેલી 5 સેકન્ડની શોર્ટ ટ્રિક્સ દ્વારા પરીક્ષામાં પૂરા માર્ક્સ મેળવવાનો છે. જુઓ, આ મુદ્દો પરીક્ષામાં ખૂબ મહત્વનો છે. જો ભાષા અને વ્યાકરણને માત્ર નિયમોના ચોકઠામાં બાંધી દઈએ ને તો એ બહુ મોટી ભૂલ કહેવાય. આપણે સ્લાઇડ નંબર 1 અને 2 સમજીએ તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ અલંકાર છે શું? મતલબ સાદી ભાષામાં કહીએ તો અલંકાર એટલે ભાષાનું ઘરેણું, રાઈટ? બિલકુલ સાચી વાત. જેવી રીતે સોના ચાંદીના આભૂષણો પહેરવાથી શરીરની સુંદરતા વધે છે, બરાબર એ જ રીતે ભાષામાં અલંકાર ઉમેરવાથી વાક્ય એકદમ આકર્ષક અને હૃદયસ્પર્શી બની જાય છે. એટલે માહિતી માત્ર આપવી એ પૂરતું નથી, પણ સાંભળનાર પર એની કેવી અસર પડે છે તે અગત્યનું છે. મેં આ પ્રેઝન્ટેશનમાં એક બહુ જ રસપ્રદ ઉદાહરણ જોયું હતું. કયું ઉદાહરણ? ધારો કે આપણે કોઈ સાદી માહિતી આપવી છે, જેમ કે મિલ્ખા સિંઘ ખૂબ ઝડપથી દોડતા. હવે આ વાક્યમાં ખબર તો પડી જ જાય છે કે ભાઈ તેઓ ઝડપી દોડતા હતા. હા, માહિતી તો મળી ગઈ. પણ આમાં કોઈ વજન નથી લાગતું, ખબર છે? કોઈ ચિત્ર મનમાં નથી બનતું. પણ જો આ જ વાતને અલંકારિક રીતે રજૂ કરીએ તો કંઈક આવું બને કે મિલ્ખા સિંઘ તો એવું દોડતા જાણે ઉડતા ન હોય. એક્ઝેક્ટલી. આ બે વાક્યો વચ્ચેનો તફાવત જ અલંકારની સાચી ઓળખ છે. પેલા બીજા વાક્યમાં જે જાણે ઉડતા ન હોય શબ્દો આવ્યા ને, એનાથી સાંભળનારના મનમાં એક સ્પષ્ટ દૃશ્ય ઊભું થાય છે. આ ચમત્કૃતિને જ અલંકાર કહેવાય. ઓહો, સમજાયું. હવે આપણે સ્લાઇડ નંબર 3 પર જઈએ. આ ચમત્કૃતિ કામ કેવી રીતે કરે છે એ સમજવા માટે અલંકારના 2 મુખ્ય સ્તંભો આપેલા છે. હા, 2 પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. આ બંને વચ્ચેનો ભેદ પારખવો એ જ આજના અભ્યાસનો સૌથી રસપ્રદ ભાગ છે. તો જો હું આને એક અલગ રીતે વિચારું તો શું એવું કહી શકાય કે આ શબ્દાલંકાર એ પત્તાના મહેલ જેવો છે? પત્તાનો મહેલ? કેવી રીતે? એટલે કે પત્તાના મહેલમાં પત્તાની ગોઠવણી જ બધું હોય છે. જો એમાંથી એક પત્તું ખેંચી લઈએ, મતલબ કે વાક્યમાંથી મૂળ શબ્દ કાઢીને કોઈ બીજો સમાન અર્થવાળો શબ્દ મૂકી દઈએ તો પેલું આખું નાદ સૌંદર્ય તૂટી જાય, બરાબર ને? અરે વાહ, આ એનાલોજી બહુ સરસ છે. હા, શબ્દાલંકાર પૂરેપૂરો શબ્દોના અવાજ અને લય પર ટકેલો છે. કવિ શબ્દ માત્ર અર્થ માટે નથી પસંદ કરતો, પણ એના ઉચ્ચારથી જે રણકાર થાય છે ને એના માટે કરે છે. એટલે પર્યાયવાચી શબ્દ મૂકીએ તો પત્તાનો મહેલ પડી જાય. સાચી વાત. અને બીજી બાજુ અર્થાલંકાર એ ઈંટોના મજબૂત મકાન જેવો છે. જ્યાં સુધી મકાનનો ઢાંચો અને અર્થ સમાન રહે ત્યાં સુધી બહારથી કોઈ શબ્દ બદલી નાખીએ તો પણ કોઈ ફરક નથી પડતો. બિલકુલ. અર્થાલંકારમાં ભાષાનો આંતરિક ભાવ મુખ્ય છે. એટલે આ 2 તફાવત જો મગજમાં બેસી જાય ને તો અલંકાર ઓળખવાય રમતવાત છે. તો ચાલો સૌથી પહેલા આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. એટલે કે આ પત્તાના મહેલની જાદુગરી જોઈએ. આમાં શબ્દાલંકારનો પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. હા, અને પરીક્ષાના દૃષ્ટિકોણથી આ સૌથી સહેલો અને સ્કોરિંગ અલંકાર છે. અહીં વર્ણ એટલે અક્ષર અને અનુપ્રાસ એટલે તેનું પુનરાવર્તન. મતલબ કે એકનો એક અક્ષર વારંવાર રિપીટ થતો હોય. બસ એ જ. આની 5 સેકન્ડની શોર્ટ ટ્રીક છે. વાક્ય વાંચતી વખતે એક અક્ષર રિપીટ થાય એટલે સીધું વર્ણાનુપ્રાસ ટિક કરી દેવાનું. ઉદાહરણ તરીકે, કામિની કો કિલા કે લીએ કૂજન કરે. અચ્છા, આમાં ક વર્ણ વારંવાર આવે છે. કા, કો, કી કે કુ. હા,
બીજું એક સરસ વાક્ય છે, પી ગળે પડ અછાયાના પહાડ. અહીં પ વર્ણનું રિપીટેશન છે. જાણે ખરેખર પહાડ પીગળતો હોય એવો અવાજ આવે છે. ઓહો. અને પેલું વાક્ય કાળું એનું કામ કાળા કરમનો કાળો મોહન, આમાં પણ ક છે. અને સુવાણું અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો, એમાં સવર્ણ રિપીટ થાય છે. ખરેખર આ સાંભળવામાં બહુ જ મધુર લાગે છે. હા, હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. આમાં શબ્દાલંકારનો બીજો પ્રકાર છે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર. આંતરપ્રાસ. આ નામ પરથી જ એવું લાગે છે કે પ્રાસ એટલે સમાન ઉચ્ચાર અને સાંકળી એટલે બે વસ્તુઓને જોડતી કડી. એકદમ સાચું. આમાં એવું હોય છે કે જ્યારે કોઈ પંક્તિ બે ચરણમાં વહેંચાયેલી હોય ત્યારે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ એટલે કે રાઈમ મળતો હોય ત્યારે આંતરપ્રાસ બને છે. આ સાંભળીને તો મને અત્યારના રેપ સોંગ્સ કે આપણા જૂના લોકગીતો યાદ આવી ગયા. હા, કેવી રીતે? જેમ કે એક લાઈન પૂરી થાય અને બીજી શરૂ થાય ત્યાં એક ગજબનું રાઇમિંગ હોય. ઉદાહરણ તરીકે આમાં આપ્યું છે, મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. અહીં આવ્યા અને લાવ્યા વચ્ચે પ્રાસ મળે છે. બિલકુલ. આ લઈને જ પંક્તિઓ વર્ષો સુધી યાદ રહે છે. બીજા ઉદાહરણો જોઈએ તો, વિદ્યા ભણ્યો જે, તે ઘેર વૈભવ રૂડો. અહીં જે અને તે વચ્ચે પ્રાસ છે. અને પેલું વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વેંતે વેંતે. અહીં વાણી અને પાણી વચ્ચે સાંકળ છે. એટલે પરીક્ષામાં વાક્યની વચ્ચે બે શબ્દો રાઇમિંગ કરતા દેખાય એટલે આંતરપ્રાસ. હા, બસ આ જ રીતે શોર્ટ ટ્રિક કામ કરે છે. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ, જે આખા અર્થાલંકારનો પાયો છે. અચ્છા, અર્થાલંકારનો પાયો. હા, અર્થાલંકાર સમજવા માટે 3 પારિભાષિક શબ્દો સમજવા અત્યંત જરૂરી છે: ઉપમેય, ઉપમાન અને સાધારણ ધર્મ. ટાટ પરીક્ષામાં સીધી આની વ્યાખ્યાઓ પૂછાતી હોય છે. તો થોડું સરળ રીતે સમજાવો ને. જુઓ, ઉપમેય એટલે એ મુખ્ય વસ્તુ જેની આપણે સરખામણી કરવાની છે. ઉપમાન એટલે એ પ્રખ્યાત વસ્તુ જેની સાથે સરખાવાય છે. અને સાધારણ ધર્મ એટલે એવો ગુણ જે બંનેમાં સમાન હોય. મને એક રમૂજી ઉદાહરણ યાદ આવે છે. ધારો કે કોઈ વ્યક્તિનો અવાજ બહુ કર્કશ છે અને આપણે કહીએ કે આ ભાઈ તો કાગડા જેવું ગાય છે. હા, સરસ ઉદાહરણ છે. તો આમાં મુખ્ય વસ્તુ છે પેલા ભાઈનો અવાજ, જે ઉપમેય થયો, રાઈટ? અને એને કાગડા સાથે સરખાવ્યો તો કાગડો ઉપમાન બન્યો અને પેલો કર્કશ અવાજ એ સાધારણ ધર્મ. મારી સમજ સાચી છે? 100% સાચી છે. આનાથી ઉપમેય અને ઉપમાનનો ભેદ ક્લિયર થઈ જાય. પ્રેઝન્ટેશનમાં એક બહુ પ્રચલિત ઉદાહરણ છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં દમયંતીનું મુખ ઉપમેય છે, ચંદ્ર ઉપમાન છે અને સુંદરતા એ સાધારણ ધર્મ છે. તો હવે જો આ 3 શબ્દો ક્લિયર હોય તો આપણે સ્લાઇડ નંબર 7 થી 10 અને સ્લાઇડ 12ની માસ્ટર કી એક સાથે સમજીએ. આ પ્રેઝન્ટેશનનો સૌથી પાવરફુલ હિસ્સો છે. હા, અહીં દમયંતી અને ચંદ્રના ઉદાહરણને કેન્દ્રમાં રાખીને 4 અલગ-અલગ અલંકાર સમજાવ્યા છે. આ ચારે જોડાયેલા છે, પણ એક નાનકડો ભેદ આખો અર્થ બદલી નાખે છે. સૌથી પહેલા સ્લાઇડ 7, ઉપમા અલંકાર. ઉપમા એટલે સાદી સરખામણી ને? હા, બે જુદી વસ્તુઓ વચ્ચે સમાન ગુણને લઈને સીધી સરખામણી. આના ઓળખના શબ્દો છે જેવો, જેવી, પેઠે, સમાન, સમોવળું. એટલે જો આને વિઝ્યુઅલાઇઝ કરીએ તો જાણે બે અલગ અલગ ફોટા બાજુ-બાજુમાં રાખીને સમાનતા જોતા હોઈએ. જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં જેવું શબ્દએ સરખામણી કરી. બરાબર. બીજા ઉદાહરણોમાં ભમરા સમોઆ ભમતો પવન અથવા તેણે ખીટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી. આ બધામાં સરખામણી છે. પણ ધારો કે આ સરખામણીની હદ પૂરી થઈ જાય અને બે વસ્તુઓ વચ્ચેનો ભેદ જ ભૂંસાઈ જાય તો પછી સ્લાઇડ 8 આવે, રૂપક અલંકાર. રૂપકમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ બની જાય છે. એટલે કે કોઈ અંતર જ નહીં. ઉપમેય બરાબર ઉપમાન. અરે વાહ, આ તો બહુ ઊંડો વિચાર છે. એટલે પેલા ફોટાવાળા ઉદાહરણમાં બે ફોટાને મર્જ કરીને એક જ ફોટો બનાવી દેવો. દમયંતીના ઉદાહરણમાં શું બનશે? વાક્ય બનશે, દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે. જુઓ,
અહીં જીવું નથી વાપર્યું, સીધું જ કહી દીધું મુખચંદ્ર. હા, જાણે મુખ અને ચંદ્ર એકાકાર થઈ ગયા. બિલકુલ. જેમ કે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. અહીં બંસીના બોલ અને વીણાની વાણી અલગ નથી ગણ્યા. અથવા દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ, દુઃખને જ ઝાડનું રૂપ આપી દીધું. અને પેલું જાણીતું વાક્ય, નહોતી ખબર કે જિંદગી તું તો છે માત્ર ગણિત. જિંદગી અને ગણિત વચ્ચે કોઈ ભેદ જ નથી. હા, આ સંપૂર્ણ એકરૂપતા એટલે રૂપક. હવે સ્લાઇડ નંબર 9 સમજીએ. ઉત્પ્રેક્ષા અલંકાર. આમાં કલ્પનાની ઉડાણ છે, સંભાવના છે. ઓકે, આને ઓળખવાની કોઈ મેજિક કીવર્ડ્સ ખરે? હા, 5 જાદુઈ શબ્દો છે: જાણે, રખે, શકે, લાગે, દિશે. આ શબ્દો દેખાય એટલે મોટે ભાગે ઉત્પ્રેક્ષા જ હોય. આપણું ઉદાહરણ અહીં બનશે, દમયંતીનું મુખ એવું શોભે છે કે જાણે ચંદ્રનો હોય. આ જાણે શબ્દ તો આખા વાક્યમાં એક સિનેમેટિક ઇફેક્ટ ઊભી કરી દે છે. પ્રેઝન્ટેશનમાં બીજા કયા વાક્યો છે? જુઓ, એની પાતળી દેહલતા જાણે નાગળની જેમ ફૂંફાળા મારતી ઊભી થઈ. અથવા એની મૂછોના આંકડા જાણે અત્યંત ઝેરી વીછીના લાલચટક ડંખ. સંધ્યાએ જાણે ફૂલ ગુલાબી બનાવી દીધી. આ બધામાં સંભાવના છે. આ તો બહુ સરળ થઈ ગયું. હવે સ્લાઇડ નંબર 10, વ્યતિરેક અલંકાર. હા, આમાં તો વ્યાકરણના નિયમો જ પલટી ખાઈ જાય છે. કેવી રીતે? સામાન્ય નિયમ છે કે ઉપમાન એટલે કે ચંદ્ર હંમેશા ઉપમય કરતાં મહાન હોય, પણ વ્યતિરેકમાં ઉપમેયને જ ઉપમાન કરતાં ચડિયાતું બતાવી દેવાય. એટલે કે સામાન્ય વસ્તુને મહાન વસ્તુ કરતાં મોટી બતાવવી. આ તો રૂલ્સ તોડવા જેવું છે. દમયંતીના ઉદાહરણમાં કેવી રીતે સેટ થશે આ? એમાં લખાશે, દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે. ઓહો, ચંદ્રને નીચો બતાવી દીધો અને મુખને ચડિયાતું. હા, સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર? કુબેર દેવતા હોવા છતાં સુદામાની ભક્તિ સામે નાના લાગ્યા. અથવા માળીનો મેઘ બારે માસ રે. માતાના પ્રેમને વરસાદ કરતા પણ ચડિયાતો બતાવ્યો. કોમળ થકી એ કોમળું રે બહેની અંગ છે એનું. કમળની કોમળતાને પણ હરાવી દીધી. બિલકુલ. તો આ 4 અલંકાર ક્લિયર? સરખામણી એટલે ઉપમા, એકરૂપતા એટલે રૂપક, સંભાવના એટલે ઉત્પ્રેક્ષા અને ચડિયાતું બતાવે એટલે વ્યતિરેક. એકદમ ક્લિયર. હવે સ્લાઇડ નંબર 11 સમજીએ. અતિશયોક્તિ અલંકાર. આનું નામ જ કહે છે અતિશય પ્લસ ઉક્તિ. હા, અહીં ઉપમાન દ્વારા ઉપમેયનું નિગરણા થાય છે, મતલબ લોપ થાય છે. એટલે કે વાક્યમાંથી મૂળ વસ્તુ જાય જ ગાયબ થઈ જાય. હા, માત્ર ઉપમાન જ હાજર રહે. જાણે સૂર્યગ્રહણ વખતે ચંદ્ર સૂર્યને ઢાંકી દે. પણ જો મૂળ વાત જ છુપાવી દઈએ તો વાંચનારને ખબર કેવી રીતે પડે? આ તો કોઈ હકીકત છુપાવા જેવું કે અતિશયોક્તિ ભર્યું જૂઠાણું નથી લાગતું? આમાં એક ઉદાહરણ છે. આ કમૂરતા ઉતરશે અને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે. કોઈ સાંભળે તો એને એમ જ લાગે ને કે આ ઘરમાં કોઈ પક્ષી પાળેલું છે. પ્રથમ નજરે એવું લાગે, પણ અહીં જ સાહિત્યની તાકાત છે. ભાષા માત્ર સીધા અર્થથી નથી ચાલતી, સંદર્ભ અને લાગણીઓથી પણ ચાલે છે. જ્યારે કોઈ પિતા એમ કહે કે મારી કોયલ ઉડી જશે, ત્યારે સાંભળનાર સમાજ સમજી જ જાય છે કે દીકરીની વિદાયની વાત છે. અહીં દીકરી શબ્દ ગાયબ છે, માત્ર કોયલ હાજર છે. અરે વાહ! એટલે લાગણી એટલી તીવ્ર હોય કે મૂળ શબ્દની જરૂર જ ના પડે. બીજું એક વાક્ય છે, કાચે તે તાંતણે હરિજીએ બાંધી. અહીં તાંતરણો છે, પણ પ્રેમરૂપી જે ઉપમેય છે તે ગાયબ છે. હા, અને પેલું મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અહીં પોતાનો ચંદ્ર એટલે પત્ની અથવા રાણી. રાણી શબ્દનો લોપ થયો છે. ખરેખર આ બહુ સુંદર છે. હવે આપણે સ્લાઇડ નંબર 13 અને 14 પર જઈએ. આ પરીક્ષા આપનારાઓ માટે સીધું બ્રહ્માસ્ત્ર છે. જે પ્રાસ મળે તો પ્રાસ સાંકળી. 3 જો જેવો સમાન પેઠે દેખાય તો ઉપમા. 4 જો જાણે રખે શકે દેખાય તો ઉત્પ્રેક્ષા. 5 જો બે વસ્તુ વચ્ચે ભેદ ન દેખાય તો રૂપક. 6 જો સામાન્ય વસ્તુને ચડિયાતી બતાવે તો વ્યતિરેક. 7 અને જો મૂળ વસ્તુ ગાયબ હોય તો અતિશયોક્તિ. આ લિસ્ટ તો મગજમાં બરાબર ફિટ થઈ ગયું. હવે આપણે સ્વાધ્યાય કરીએ.
હું સ્લાઇડ 14માંથી વાક્ય બોલીશ, તમારે માત્ર ટ્રીક લગાવીને 5 સેકન્ડમાં જવાબ આપવાનો. ચાલો શરૂ કરીએ. પહેલું વાક્ય. જાણે એને મટ્યું હોય તેમ અમૃતકાકી મંગુના લગ્નની યોજના વિચારવા મંડી જતા. આમાં તો વાક્યની શરૂઆતમાં જ જાણે શબ્દ છે, એટલે આગળ વિચાર્યા વગર આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. વેરી ફાસ્ટ. બીજું વાક્ય. દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળઘો કરાતો નથી. આમાં તો કોઈ કીવર્ડ નથી. હા, પણ અર્થ જુઓ. અહીં સાજા બાળકો કરતાં ગાંડા હીરા પ્રત્યેનો પ્રેમ વધુ ચડિયાતો બતાવ્યો છે, એટલે આ વ્યતિરેક અલંકાર છે. પરફેક્ટ લોજિક. ત્રીજું. મહારાજ, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. અહીં વાત માણસોની થાય છે. માણસોને સીધા દીપડા જ કહી દીધા, કોઈ ભેદ નથી, એટલે આ રૂપક અલંકાર છે. ચોથું વાક્ય. આશ્ચર્યથી સયાજીરાવ મહારાજ ગોપાળદાસે ધરેલા મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. અહીં જેવા શબ્દ આવી ગયો. બોરની સરખામણી લીંબુ સાથે છે, એટલે ઉપમા અલંકાર. અને છેલ્લું. ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ફરીથી જેવો શબ્દ છે. અવાજની વાંસળી સાથે સરખામણી. આ પણ ઉપમા અલંકાર. જો આ રીતે પ્રેક્ટિસ કરી હોય ને તો પરીક્ષામાં ખરેખર 5 સેકન્ડ જ લાગે. બિલકુલ. હવે છેલ્લે સ્લાઇડ નંબર 15 મુજબ આપણે આ ચર્ચાનું સમાપન કરીએ. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી એટલું તો સ્પષ્ટ છે કે કોઈ પણ ઉમેદવાર હવે અલંકારના પ્રશ્નમાં માર્ક નહીં ગુમાવે. હા, અને મારી એક જ સલાહ છે કે અલંકાર એ માત્ર પરીક્ષાના વ્યાકરણના નિયમો નથી. આ આપણી માતૃભાષા ગુજરાતીની ચેતના છે, તેનું સૌંદર્ય છે. જો આ ટોપિક સારી રીતે સમજીને તૈયાર કરશો ને તો એક પણ માર્ક ચૂકાય નહીં, તેની ખાતરી છે. ચોક્કસ. માત્ર ઘોખણપટ્ટી નહીં, પણ ભાષાને માણવાની વાત છે. અને આજના અભ્યાસને પૂર્ણ કરતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જાઉં છું. ધારો કે આપણે આપણા ઓફિસના કંટાળાજનક કામમાં કે ઘરમાં સાદી વાતચીતની જગ્યાએ આવા અલંકારોનો ઉપયોગ કરવા લાગીએ તો? એટલે કે રૂટીન લાઈફમાં? હા. ધારો કે ઓફિસમાં કોઈ સહકર્મચારી મોટી ભૂલ કરે તો એમ કહેવાને બદલે કે આ બહુ મોટી ભૂલ છે, આપણે એમ કહીએ કે તમારી આ ભૂલ તો જાણે હિમાલય જેવડી મોટી છે. અથવા કોઈના વખાણ કરવા હોય તો આ કામ તો એવું સુવાણું છે જાણે માખણ પર છરી. જો રોજિંદા જીવનમાં આવા વાક્યો વાપરીએ તો આપણું કમ્યુનિકેશન કેટલું રસપ્રદ બની જાય ને? આજથી જ એક વાક્ય અલંકારિક બોલવાનો પ્રયાસ ચોક્કસ કરજો. આજના અભ્યાસ માટે આટલું જ. ફરી મળીશું.